કાર્યક્રમના આરંભમાં આચાર્ય ગોસ્વામી શ્રી રાજેશ કુમારજીનો સંદેશ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર યદુનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેદ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અષ્ટસખાઓએ જે પદરચનાઓ કરી છે એ પૂર્ણ શાસ્ત્રીય સંગીતના ઉપર આધારિત છે. શાસ્ત્રીય સંગીતના અંદર સ્વર પ્રધાન છે અને આના અંદર ભજનો હોવાથી શબ્દ પ્રધાન છે. એ જ શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ સમય અને ઋતુ અનુસારના જે પદો છે, જે રાગો છે, એના અંદર તાલ, લય અને સ્વરથી બદ્ધ કર્યા છે. આજે અમે સંસારને આ જ વસ્તુ બતાવવા માંગીએ છીએ કે વલ્લભ સંપ્રદાયની જે અષ્ટસખાઓની સૂરદાસ, કુમનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ ઇત્યાદિ જે અષ્ટસખાઓ થયા એમનું જે અગાધ જે પરિશ્રમ છે એ લોક અને જન કલ્યાણાર્થે છે અને એનું અનુસરણ કરવાથી, એવી રીતે પદોનું શ્રવણ અને ગાન કરવાથી પ્રભુ પ્રાપ્તિ સુગમતા અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હકીકતમાં જે ધર્મની જે સ્થાપના છે, રચના છે, એ કાલને અનુસરણીને હોય છે. સતયુગમાં યોગાયોગ તપ, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં દાન અને કલિયુગમાં ભક્તિ, ઈશ્વર અર્પણા ભક્તિ. કલિયુગમાં દેશ, કાલ, ધર્મ, ભૂમિ આના શુદ્ધિના અભાવે, આયુષ્યના અભાવે પૂર્વના સ્થાપિત જે ધર્મો છે એ સરળતા અને સુગમતાથી આત્મકલ્યાણ તરફ એમની જે લક્ષ્યની પૂર્તિ છે એ પૂરી નથી કરાવી શકતા. એટલા જ માટે અલ્પાયુષ્ય કલિયુગમાં હોવાથી અને કલિયુગનો જીવ જે સંસારના અંદર એટલો બધો ગળાડૂબ ઉતરેલો હોવાથી ટૂંક સમયમાં એની લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે કરાવી, તો એમાં ભક્તિ માર્ગનો ઈશ્વર અર્પણા બુદ્ધિથી એ પ્રકાર આત્મનિવેદનનો પ્રકાર આપણને બતાવ્યો છે. તો આ એક અમારો એક નાનો પ્રયાસ છે જનસાધારણમાં આ ભક્તિ સંગીતને પહોંચાડવાનો એક પ્રયાસ છે, જેનાથી કલિયુગના હજારો, લાખો, કરોડો જીવો લાભાન્વિત થઈ શકે, આ પદ્ધતિને અપનાવીને પોતાનું આત્મકલ્યાણ કરી શકે. એ જ હેતુથી અમે લોકોએ આ કાર્યક્રમનું શુભારંભ કર્યો છે. આપ લોકોને આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ પસંદ આવશે. નામ લીલા ગુણાદિનામ ઉચ્ચૈ ભારશૈતુ કીર્તનમ. કીર્તન એટલે શ્રી ઠાકોરજીના ગુણગાન ગાવા અને પુષ્ટિમાર્ગીય કીર્તન એટલે પુષ્ટિ ભક્તો દ્વારા ગવાયેલા, રચાયેલા પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની લીલાના ગુણગાન. શ્રી મહાપ્રભુજી તેમજ તેમના સુપુત્ર શ્રી ગુસાઈજી મહારાજના સમયમાં તાદૃશ્ય ભગવત કૃપાથી શ્રીજીની લીલા થતી અને તે લીલા સમયે કીર્તનરૂપી ગુણગાન સ્વયં પ્રભુની સન્મુખ ગવાતા હતા. राधे संग कुंज
સંવંત 1556માં શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રીનાથજીની મંદિરમાં સ્થાપના કરી અને તે સમયે કીર્તન સેવા કુંભનદાસજીને સુપ્રત કરી અને અહીંથી એટલે કે તે સમયથી આ પુષ્ટિમાર્ગીય કીર્તન પરંપરાનો પ્રારંભ થયો, તેનું પ્રસ્થાપન થયું. નૈના પલકા લાગે નાહી રૂપ દેખ નૈના પલકા લાગે પલકા લાગે નાહી રૂપ દેખ નૈના પલકા લાગે ગોવર્ધન અંગ અંગ પ્રત્યે મેરા નૈન મન રહતા તહીં રૂપ દેખ નૈના પલકા लगे कहाँ कहाँ कछु कहतन आवे चित चोर्यो वे मांग दही कुभनदास प्रभु के मिलावे को सुंदर बात सखियन सो कही रूप देख नैना पलका लगना नैना पलका लगना लगे गोवर्धन धरा अंग अंग प्रतिनिरख
प्रभु के मिलावे को सुंदर बात सखियन सो कही रूप देख नैना पलक लगे ना कहाँ कहाँ कछु प्रभु के मिलावे को सुंदर बात सखियन सो कही रूप देख नैना पलक लगना શ્રીમદ વલ્લભાચાર્યજીના 4 સેવકો શ્રી કુંભનદાસજી, શ્રી સુરદાસજી, શ્રી પરમાનંદદાસજી અને શ્રી કૃષ્ણદાસજી તેમજ શ્રી ગુંસાઈજી મહારાજના 4 સેવકો શ્રી ગોવિંદ સ્વામીજી, શ્રી છીત સ્વામીજી, શ્રી ચત્રભુજ સ્વામીજી અને શ્રી નંદદાસજી આ 8 સેવકોને ગુસાઈજી મહારાજે શ્રીજીની 8 સેવા મંગળાથી માંડીને શયન સુધીની આ 8 સેવાની કીર્તન સેવા વહેંચી દીધી અને ત્યારથી આ અષ્ટછાપ કીર્તનની પ્રણાલી અસ્તિત્વમાં આવી. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓરન મન મે આવે दर्शननी के जो कछु पाऊं बतावे हो जब ते अंगीकार कियो है मेरो तब ते अन्य न सुहावे हो पाय महारस कौन
बूढ़मती जित तित चिता भटकावे हो प्रीत। जाके भाग्य भले या कली में जाके भाग्य भले या कली में शरण सोई जन आवे हो। आजा नंद नंदन को नंद नंदन नंद नंदन को निज सेवक गहावे हो प्रीत। પ્રભુના ગુણગાન રૂપી કીર્તન ભક્તિને જ કળિયુગમાં સર્વશ્રેષ્ઠ માર્ગ કહ્યો છે અને કીર્તન એટલે ગાયન વાદન અને નૃત્ય દ્વારા આપણા ચિત્તને પ્રભુમાં પરોવવાની ક્રિયા. શ્રીમદ મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી છે કે ગોવિંદના ગુણગાન ગાવાથી જ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. કીર્તનનું ગાન અને શ્રવણ હૃદયની મલિનતાને દૂર કરે છે. કીર્તનમાં જ ભગવાન અને ભક્તનું સુખ સમાયેલું છે અને આપણી ભક્તિની નિષ્ઠા સિદ્ધિ માટે કીર્તન આવશ્યક છે. પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન श्री वल्लभ हरि भावयति मुख रूप समर्पित लेन प्रगट पुष्टि महारस देन नित्य संबंध कराय भाव दे विरह लौकिक बैन यह प्रागट्य रहत हृदय में तीन लोक भेदन को जैन प्रगटे पुष्टि महारस देन रहिए ध्यान सदाइन के पद पातक को
लगे न रस का यह निराधार निगमागति साधन योर नहन प्रगटे पुष्टि महारस देन पुष्टि महारस देन प्रगटे पुष्टि महारस देन रहिए ध्यान सदाइन के पद पातक गोल गैन रसिक यह निराधार निगमागति साधन योर नहन प्रगटे पुष्टि महारस देन पुष्टि महारस देन प्रगटे पुष्टि महारस देन रसिक यह निराधार निगमागति साधन योर नहन प्रगटे